અમદાવાદના સામાન્ય પરિવારની ધ્વનિ શાહે પણ અભૂતપૂર્વ સફળતા હાંસલ કરી. ધ્વનિને સાંભળવામાં અને બોલવામાં તકલીફ પડે છે, પરંતુ એબનોર્મલ હોવા છતાં તેણે નોર્મલ કેટેગરીમાં અભ્યાસ કરીને એ પુરવાર કરી બતાવ્યું કે જો ધગશ સાથે ભણવામાં તનતોડ મહેનત કરો તો તેનું પરિણામ ચોક્કસ મળે છે. ધ્વનિએ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 86% મેળવ્યા, જ્યારે ધોરણ 10માં તેણે 85% મેળવ્યા. ધ્વનિની સફળતાને લઈ આજે પરિવાર ખુશીથી ગદગદ થઈ ગયો છે. પરિવાર શું કહી રહ્યો છે એ સાંભળો. ફીલ કરીએ છીએ કે અબનોર્મલ હોવા છતાં પણ એ નોર્મલ સ્ટુડન્ટ તરીકે ભણે છે અને સારામાં સારું રિઝલ્ટ લાવી છે. એની જે મહેનત હતી એ મહેનત રંગ લાવી છે. સ્કૂલની મહેનત, એના મમ્મીની મહેનત ખૂબ જ મહેનત રહી. શરૂઆતમાં ફર્સ્ટ ટર્મની એક્ઝામમાં જ્યારે એને થોડીક તકલીફ પડી તેના પછી એને એકદમ થઈ ગયું કે ના ભાઈ મારે આગળ આમાં કંઈક ગોલ કરવો છે, સારું રિઝલ્ટ લાવવું છે. અને એ પ્રમાણે બંને એની મમ્મીએ એને અને સ્કૂલના સ્ટાફે એની પાછળ જે મહેનત કરીને એની પાછળ એને પણ જે મહેનત કરી એનાથી એનું જે રિઝલ્ટ આવ્યું છે એનાથી અમને બહુ જ ખુશી છે. 10માં કેટલા ટકા થયા? 10માં 85% હતા 10માં. બેટા કેટલી ખુશી છે પરિણામને? કેટલી ખુશી છે આજે? 90+ જોતા હતા એટલે પતરે મને કેવું ઉપર આવતા હતા, હવે તો 80થી થયા એટલે બહુ ખુશ થઈ ગઈ. થોડી ડિસઅપોઇન્ટિંગ થઈ ગઈ છે. અમુક લોકો બેટા આટલા બી નથી આવતા, એટલે મહેનત કરી એટલે પ્રમાણે ઓછા એવું કે છે. હા, એના માટે હું આખી રાત પડતી હતી. તમનાથી વખતે મમ્મી પપ્પા જાતા હતા એ મારી પાછળ ધોવા એ મળ્યું તું અભ્યાસ કર્યું તે એના માટે ધોવા માટે આવ્યું.